ગુજરાતના વિવિધ શહેરો પોતાની અનોખી ઓળખ ધરાવે છે. ચાલો જાણીએ શહેરોની વિશેષ ઓળખ. સ્થળોના ઉપનામ. શહેરોની વિશેષ ઓળખ. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે ભાવનગર. યુક્લેપ્ટિવ્સનો જિલ્લો પણ કહેવાય છે ભાવનગર. સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા, જિલ્લો ભાવનગર. વાડીઓનો જિલ્લો છે જુનાગઢ. યોગીઓની તપોભૂમિ કહેવાય છે ગોરખનાથ શિખર, જિલ્લો જુનાગઢ. સાધુઓનું પિયર છે ગિરનાર. ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે હજીરા, જિલ્લો સુરત. ભારતનો ટોક્યો પણ છે સુરત. સોનાની મુહૂર્ત અને ભારતનો એન્ટવર્પ કહેવાય છે સુરત. મક્કાબારી, બાબુલ મક્કા અને સૂર્યનગરી તરીકે ઓળખાય છે સુરત. સૂર્યપુત્રી કહેવાય છે તાપી નદી. વિદ્યાનગરી કહેવાય છે વલ્લભ વિદ્યાનગર, આણંદ. ગુજરાતની પિત્તળનગરી અને કાઠિયાવાડનું રત્ન છે જામનગર. સાક્ષર ભૂમિ છે નડિયાદ, ખેડા જિલ્લામાં. નાગરોનું આદ્ય સ્થાન અને સંગીત નગરી કહેવાય છે વડનગર, મહેસાણા. ભારતનું મસાલાનું શહેર છે ઊંઝા, મહેસાણા. ઔદ્યોગિક નગરી કહેવાય છે વાપી, વલસાડ. પારસીઓનું કાશી છે ઉદવાડા, જિલ્લો વલસાડ. સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે વડોદરા. મહેલોનું શહેર કહેવાય છે વડોદરા. દક્ષિણનું કાશી કહેવાય છે ચાંદોદ, જિલ્લો વડોદરા. ભારતનું ડેનમાર્ક કહેવાય છે ગુજરાત. ભારતનું ડેરી રાજ્ય તરીકે ઓળખ ગુજરાત. વેપારીઓની ભૂમિ છે ગુજરાત. ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે અમદાવાદ. ભારતનું બોસ્ટન કહેવાય છે અમદાવાદ. સૌરાષ્ટ્રની શાન કહેવાય છે રાજકોટ. સોનાની નગરી અને કૃષ્ણભૂમિ તરીકે ઓળખાય છે દ્વારકા. દેવોની ભૂમિ પણ છે દ્વારકા. સાધુઓનું મોસાળ કહેવાય છે સિદ્ધપુર, જિલ્લો પાટણ. લીલી નાગેર એટલે ચોરવાડનો હરિયાળો પ્રદેશ. કચ્છનું પેરિસ કહેવાય છે મુદ્રા. નર્મદાને ઓળખાય છે મહેકલ કન્યા, રેવા અને સમુદ્ર ભુવા તરીકે. કાઠિયાવાડનો દરવાજો કહેવાય છે વઢવાણ. માલધારીની માતા તરીકે ઓળખાય છે મચ્છુ નદી. પુસ્તકોની નગરી કહેવાય છે નવસારી. સત્યાગ્રહની ભૂમિ છે બારડોલ. મરુભૂમિનું મોતી કહેવાય છે વચરાજ બેટ, કચ્છ. ગુજરાતની ગ્રીન સિટી છે ગાંધીનગર. ઉદ્યાનનગર અને કર્મચારી નગર કહેવાય છે ગાંધીનગર. ફૂલોનું શહેર છે પાલનપુર. કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ કહેવાય છે ખાખરીયો ટપ્પો. સૌરાષ્ટ્રનો વાયવ્ય ખૂણો છે ઓખામંડળ. સૌરાષ્ટ્રનું માથેરાન કહેવાય છે હિંગોળગઢની ટેકરીઓ. દક્ષિણ ગુજરાત ઓળખાય છે લાટ પ્રદેશ તરીકે.
મહી અને શેઠી નદીઓ વચ્ચેનો વિસ્તાર સરોતર. ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કહેવાય છે કાનમ. કચ્છના અખાતથી ખંભાતના અખાત સુધીનો વિસ્તાર છે કાઠિયાવાડ. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ ભાગ છે ભાલ પંથક. મંદિરોનું શહેર એટલે પાલીતાણા, જ્યાં 863 જૈન મંદિરો આવેલા છે. કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર છે ઝાલાવાડ. ગુજરાતનો હરિયાળો બગીચો કહેવાય છે. ખેડા જિલ્લાનો સર્વોત્તર પ્રદેશ પોરબંદરથી માણાવદર વચ્ચેનો નીચલી જમીનનો વિસ્તાર છે હેળ. બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે સુધીનો વિસ્તાર છે હાલાર. બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કહેવાય છે દારૂકાવન. સાબરમતી આશ્રમમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હૃદયકુંજ. કચ્છમાં આવેલું કંઠી આકારનું મેદાન ઓળખાય છે કંઠીનું મેદાન. કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનું મેદાન છે વાગડનું મેદાન, બન્નીને ખાવડા વચ્ચે. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કહેવાય છે કઢિયાર. તાપી નદીના ઉત્તર તરફ ઓછી જમીનવાળો પ્રદેશ છે સુવાલીની ટેકરી. નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ છે નળકાંઠો. માધવપુરથી કોડીનાર, સોરવાડ અને જાફરાબાદ સુધીનો હંમેશા લીલો રહેતો પ્રદેશ છે લીલી નાઘેર. ઉનાથી સોરવાડ સુધી. તમને વધુ શીખવા મળ્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીએ નવી જીકે માહિતી સાથે.